શાસ્ત્રો એવું કહે છે કે ગુરુની આગળ કોઈ દિવસ કઈ છુપાવાય નહીં. શાસ્ત્રો પુરાણો સંતો આવી નીતિ કહે કે જો ગુરુની આગળ શિષ્ય કઈ છુપાવે ને તો એને જ્ઞાન મળે નહીં. સંત કહી અસીનીતિ પ્રભુ શ્રુતિ પુરાણ મુનિ ગાવ હોય ન વિમલ વિવેક ગુર ગુરુ સન કિએ ધુરા ગુરુ સન કિએ ધુરા. ગુરુની આગળ કોઈ દિવસ તમે કઈ છુપાવો નહીં. ગુરુની પાસે તો જેવા છો ને એવા જ જાઓ. ડોક્ટરની પાસે જાવ ને તરત છુપાવવું તો પછી ડોક્ટર એનો ઈલાજ કઈ રીતે કરે, દવા કઈ રીતે આપે? ત્યાં ગયા પછી તો કેવું પડે આપણે ડોક્ટરને કે ભાઈ પેટમાં દુખે કે માથું દુખે તો દવા આપે ને પ્રમાણે. એમ ગુરુની આગળ કોઈ દિવસ તમે કઈ છુપાવો નહીં. મનમાં જે પણ કઈ શંકા હોય, કઈ સંશય હોય, કોઈ પ્રશ્ન હોય તો એ તમે ગુરુને કહો. ગુરુથી આપણે કઈ છુપાવીએ તો આપણને જ્ઞાન મળે કઈ રીતે? અને ગુરુમાં તો એ તાકાત છે કે તમે જે પણ કાંઈ પ્રશ્ન મનમાં છે તમે ગુરુને કહો ને તો ગુરુમાં તાકાત છે કે જીવને ભવસાગર પાર કરાવી દે છે. ગુરુ તત્વ એવું છે કે એકવાર ગુરુની જો મીઠી નજર એના શિષ્યને ઉપર પડી જાય ને તો પછી ગુરુ એ 184 ના ફેરા છે ને મટાડી દે છે. ગુરુની એકવાર કૃપા થવી જોઈએ. અને કૃપા થાય ક્યારે કે એને આગળ આપણે કઈ છુપાવીએ નહીં, જેવા છે એવા જઈએ. અને ગુરુ કૃપા કરે પછી તો આપણામાં જ્ઞાનરૂપી પ્રકાશ એ પાથરી દે છે. જન્મ અને મરણના જે ફેરા છે ને, આ 184 ના ફેરા છે એને ગુરુએ મટાડી દે છે. ગુરુની પાસે જઈને તો તમે વિનંતી કરો. લખ 84 માં બહુ દિન ભટક્યા. 84 લાખ યોનીના ફેરા ફરીને આપણે અહીંયા આવ્યા છે. ત્યારે આપણને માનવનું શરીર મળ્યું છે. એટલે હવે જો વારે વારે આવન જાવનના ફેરાને મટાડવા હોય ને તો કોઈ સાચા સદગુરુનું શરણ સ્વીકારી અને એની શરણાગતિ સ્વીકારી અને ગુરુની આગળ જેવા છો એવા જઈ મનમાં જે પણ કાંઈ પ્રશ્ન છે ને ગુરુને કરો તો ગુરુ ત્યાં ભવસાગરના જે ફેરા છે ને મટાડી દે છે, ભવસાગર પાર કરાવી દે છે.